હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 9:30 ને ટિફિન પણ રેડી થઈ ગયું છે, નાસ્તા પાણી પણ થઈ ગયા છે. તો ઉનાળાનું ફેવરિટ શ્રીખંડ, કેરીની કટકી, ફ્રૂટ અને સબ્જી, ગુવાર બટેટાની સંભારો, રોટી અને છાશ. તો ટિફિન રેડી થઈ ગયું છે. તો બસ હવે ટિફિન પેક થઈ જાય પછી આગળની પ્રોસેસ. હવે શું કામ કરવું છે? જો શાકભાજી સાંજે ધોઈ નાખ્યું હતું, એટલે સવારે તે પેક કરીને મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો હું ફ્રી થઈ ગઈ છું અને બસ ફ્રી થઈ અને ફોન આવી ગયો તો ને એવું થયું તો પોણો થઈ ગયો છે. બસ હવે જમવા બેસીશ અને મારે વ્રજકુકમાં બી વિડીયો શૂટ કરવાનો છે. તો બસ જમીને ફ્રી થઈને વિચાર છે કે થોડીક વાર આરામ કરીને પછી વિડીયો શૂટ કરીશ. તો ચલો મળીએ પછી, અને શું વિડીયો શૂટ કરું છું એ પણ તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 7 અને જો મેં કસ્ટમર હતા ને તો બધું મેં ખોલ્યું છે અને રેઝિનનું તમને બતાવું. જો તમારે કોઈને પરચેસ કરવું હોય ફ્રેન્ડ્સ તો તમે લોકો કોન્ટેક કરી શકો છો. તો ચલો જો ફ્રેન્ડ્સ, તો આ રીતના છે ને જે કાર પેલા હેંગિંગ છે શુભ લાભના જુઓ, અને આ એક છે જે શું કહેવાય છે વક્રતુ મહાકાય છે. આ સ્ટેન્ડ ઉપર રાખવાની છે. તો તમારે લોકોને જો વસ્તુ જોતી હોય તો હું તમને નંબર આપી દઈશ, તો એમાં તમે મને મેસેજ કરી શકો છો. પછી આ નાની પૂજા થાળી છે અને આવી રીતના મોટી પૂજા થાળી છે. બધા કેટલોક પીસ છે ને તમને મોકલી દઈશ. અને જો આ રીતના ફોટો ફ્રેમ છે કે તમે બાળકો માટે છે, મોટા માટે છે, કપલ માટે છે, ફેમિલી માટે તમે આવી રીતના ફોટો ફ્રેમ બનાવી શકો છો. અને આ રીતના જો બધી અલગ અલગ પૂજા થાળી છે. પછી આ છે. પછી જો આ રીતનું યુનિક એક પર્સ છે, બહુ સરસ છે. તમે તમારા માટે અથવા તો ગિફ્ટ માટે તમે લઈ શકો છો. આ હલ્દી પ્લેટ છે. એટલે આ બધી વસ્તુ છે ને ફ્રેન્ડ્સ અનબ્રેકેબલ છે, વોશેબલ છે. તમે આને વોશ કરીને મૂકી દો તો પણ ચાલે છે. પછી જો આ વોચ છે, આ બી તમે શું કહેવાય ડસ્ટ ચડી ગઈ હોય તો તમે લૂછી પણ એકદમ સરસ રીતે સાફ કરી શકો છો. આ વુડનમાં આખી કરેલી છે. તો જો આ કંઈ પણ વસ્તુ તમારે જોતી હોય ને ફ્રેન્ડ્સ તો તમે લોકો હું નંબર આપી દઈશ, જે ડિસ્પ્લે પર નંબર આપેલા છે તો એમાં તમે કોન્ટેક કરી શકો છો. જો આ કાર હેંગિંગ છે. પછી આ લાભ શુભમાં બીજું છે જુઓ છે ને. તો મારે કસ્ટમર હતા તો એ ઘણું બધું પરચેસ કરીને ગયા. તો બસ હવે આટલું છે. બીજું છે એટલે તમારે પછી બીજી કોઈ વસ્તુ કસ્ટમાઇઝ કરવી હોય ને તો કસ્ટમાઇઝ પણ થઈ જશે. તમે હું જે તમને તમારે જોવા હોય તો ફોટા તમને લોકો મને વોટ્સએપમાં મેસેજ કરશો તો હું તમને ફોટા બધા મોકલી આપીશ. અને તમારે જે વસ્તુને કસ્ટમાઇઝ કરવી હોય એ વસ્તુ કસ્ટમાઇઝ પણ થઈ જશે ફ્રેન્ડ્સ. તો અને જો બહારના સિટીમાં તમે રહેતા હોય તો કુરિયર ચાર્જ તમારી ઉપર રહેશે. અને જે રીતના કસ્ટમાઇઝ કરવી હોય તમારે તો 50% તમારે આપવા પડશે, પછી તમારું વસ્તુ છે એ બનશે ફ્રેન્ડ્સ. તો આવી રીતે છે. એટલે તમારે કોઈને અધરવાઇઝ આ વસ્તુ તમે ગિફ્ટમાં આપો ને ફ્રેન્ડ્સ તો કંઈક અલગ લાગે. જો આ રીતના પૂજા થાળી છે ને તો આ તમે આપો ને કોઈને ગિફ્ટમાં તો કંઈક અલગ વસ્તુ લાગે. અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ હું પહોંચાડી દઈએ છીએ અમે, ને આઉટ ઓફ સ્ટેટમાં પણ પહોંચાડી દઈએ છીએ. એટલે જે કોઈને પરચેસ કરવું હોય તો એ લોકો કોન્ટેક કરી શકે છે. એટલે તમે આ લોકો આ વસ્તુ કોઈકને આપો ને તો કંઈક સાવ એટલે સાવ અલગ લાગે એમ કે નવીન ગિફ્ટ. ઓલી ગિફ્ટ તો તમે આપતા જ હોય છે, પણ જો આ રીતની એક પૂજા થાળી છે 8 ઇંચમાં છે તો આવું બધું આપો ને તો કંઈક અલગ લાગે. પછી જે મેં મંત્ર તમને બતાવ્યો, પછી નાની છે કે કોઈ રીતના આપી હોય તો નાની પણ તમે આપી શકો. પછી આ રીતનો મંત્ર છે તો મંત્ર પણ તમે લોકો આવી રીતે છે તો એ પણ તમે કોઈને આપી શકો છો. પછી જો આ રીતના છે ને મોટું છે જો હેંગિંગ, મંદિર પાસે કેવી રીતે તમે લગાડી શકો છો. આ રીતે સાઈડમાં દરવાજાના પણ 2 ટોડલિયા તરીકે તમે લોકો લગાડી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને વસ્તુ કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. અને તમારે કોઈને પરચેસ કરવી હોય તો કોન્ટેક કરી શકો છો. તો ચલો આ બધું પેક કરી લો. પછી મારે આજે પાછું ફરી રસોઈમાં એક નવી જ વસ્તુ બનાવવાની છે તો એની થોડી ક્લિપ્સ અથવા તો વિડીયો તમારી સાથે શેર કરીશ. તો ચલો મળતા રહેશું. અને ફ્રેન્ડ્સ, વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
તો જો ફ્રેન્ડ્સ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે ને એકદમ આપણું સબ્જી છે બનીને રેડી થઈ ગઈ છે. એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને ઉપર આપણે ધાણાભાજી એડ કરી દઈશું. ધાણાભાજી આમાં બહુ સરસ લાગે છે. તો છે ને ફ્રેન્ડ્સ ફટાફટ સબ્જી બની જાય છે ને. તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું.